અહીંયા પૃથ્વી ઉપર છે ને કેફેટેરિયા જેવું છે. કેફેટેરિયામાં કેવું હોય કે તમે તમારું મેનુ પસંદ કરો, એની કિંમત ચૂકવો અને લઈ જાઓ. પણ કેફેટેરિયામાં એવું હોય છે કે તમે સવારથી સાંજ સુધી આખો દિવસ બેઠા રહ્યો, કોઈ તમને પૂછે નહીં કે તમે શું બેઠા છો, શું કામ છે, કંઈ નહીં, બેસવાનું છૂટ, ત્યાં કોઈ નામ ન લે. પણ તમારે કાંઈ વસ્તુ જોઈતી હોય તો એનું મૂલ ચૂકવવું પડે. એમ કેફેટેરિયા એમ તમારે અહીંયા કેટલું સામ્રાજ્ય જોઈએ છે, તમે શું ઈચ્છો છો, તમારા જીવનમાં શું ઈચ્છો છો, એકવાર નક્કી કરો, તમને મળવાનું શરૂ થઈ જશે, કિંમત ચૂકવી જશે. દાખલા તરીકે તમારે કાર જોઈએ છે, બંગલો જોઈએ છે, સામ્રાજ્ય જોઈએ છે, તો એ પ્રમાણે એટલી મહેનત કરવાની રહે, એટલું માઇન્ડસેટ ને એટલી મહેનત. પણ તમારે કંઈ નથી જોતું તો સામાન્ય બેઠા રહ્યો શાંતિથી. એવરેજ લોકો એવું બધું કરતા હોય છે. સરકારી નોકરીવાળા, પ્રાઇવેટ નોકરીવાળા બસ આખા દિવસની મહેનત કરીને એને નક્કી કરેલું છે કે અમારે રોજના બસ રોટલી શાક મળી જાય એટલે ઘણું, તો એને રોટલી શાક એ પ્રમાણે મળે છે. અમુક બિઝનેસમેનો છે, ખૂબ મહેનત કરે છે, સાહસ કરે છે અને ત્યારે મેળવે છે. એટલે કેફેટેરિયા જેવું છે. તમારે શું જોઈએ છે, તમારી કેટલી તૈયારી છે, શું મેળવવું છે, નક્કી કરો અને લઈ જાઓ. ધન્યવાદ. મંગલ હો.